હાલ રેશન કાર્ડને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો કોઈ વ્યક્તિ લાખોમાં આવક ધરાવતી હોવા છતાં અથવા તો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં છેતરપિંડીથી સરકારી રેશન લે છે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ આવી વ્યક્તિઓ પાસેથી ખોટી રીતે લીધેલા રાશનની રકમ વસૂલવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। ભારત સરકારની મફત રાશન યોજના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે એક જીવન રેખા સમાન છે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકોને ઓછા ભાવે અથવા તો મફતમાં અનાજ અને આવશ્યક ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, જેથી કોઈ પણ ભૂખ્યું ન રહે। જો કે સરકારનો આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ યોજનાનો લાભ ખરેખર તેના હકદાર લોકોને જ મળે। સરકારે મફત રાશન યોજના માટે સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે। આ નિયમો હેઠળ અહીં આપેલા માપદંડોને પૂરા કરનાર વ્યક્તિઓ આ માટે જ યોજના માટે અપાત્ર ગણાય છે। સરકારી નોકરી કરતા કર્મચારીઓ જેમની પાસે 4 વ્હીલર વાહન છે, જેઓ આવકવેરો ભરે છે, જેમની વાર્ષિક આવક લાખોમાં છે અથવા તો જેઓ આર્થિક રીતે સક્ષમ છે। સરકારનો તર્ક સ્પષ્ટ છે, આ યોજના ફક્ત તે પરિવારો માટે છે જેઓ દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને જેઓ ખરેખર ગરીબ છે। જો કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ કે ખોટી માહિતી આપીને આ સરકારી યોજનાઓનો લાભ લે છે તો તે ગેરકાયદેસર પ્રવૃત્તિ ગણાશે। આ પ્રવૃત્તિ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અપરાધ માનવામાં આવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।